મહેમાન આવ્યા છે, એક પછી એક મહેમાન ચાલુ જ છે. તો આવી રીતના કંઈક આપણું ગિફ્ટ હેમ્પર છે. તો ખોલીને આપણે જોઈએ અને તમને બધાને પણ બતાવું કે આની અંદર શું શું વસ્તુ મોકલી છે. મારી કમી પૂરી કરી દેશે તો જાવ જઈ આવો બધા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણી ઘરે આવી ગયા છે સવારના મહેમાન. હવે મહેમાન કોણ આવ્યું છે હું તમને બતાવું. તો જો આપણે જે મહેમાનની વાત કરતા હતા એ મહેમાન આપણે આવી ગયા છે અડધી રાતે. બધા હુતા હતા અને ઘરની અંદર આવી ગયા. તો એમ જ આવવાનું હોય. છાના મુના સરપ્રાઈઝ આપી દીધી બધાને. અમને ઉઠીને જોયું ત્યાં તો અમારા મહેમાન અહીંયા સુતા હતા અને અમારી દિત્યાબેન ને ક્યારની ઈચ્છા હતી ક્યારે કાકા આવશે, ક્યારે કાકા આવશે. કા ને આ છે જલપાનો દેર. તો બધા લોકો કોમેન્ટ કરતા કે તમારા દિયર કેમ વિડીયોમાં નથી આવતા, ક્યાં છે? તો જો આવી ગયા વિડીયોમાં. હમણાં ઘણા દિવસો તમને જોવા મળશે. વેકેશન પડ્યું છે એને પણ દિવાળીનું 15 દિવસ. હા, દિવાળી વેકેશન કરવા ગામડે આવ્યા તો છે પણ સાથે અમારા માટે ઘણું બધું ગિફ્ટ ને બધું લઈને આવ્યા. કા બતાવો ગિફ્ટ. અમારે ગિફ્ટમાં આટલી બધી વસ્તુ લઈને આવ્યા છે. કપડાં ભેગા કરીને જ રાખ્યા હતા, ઘેર જવાનું છે ને એટલે કે ધોઈ નાખશે. આખો ઠેલો ભરાઈને આપણે કપડાં આવ્યા છે. અત્યારે સીધું બેસી જવાનું છે ચોકડીમાં કપડાં ધોવા, કેમ કે વાર લાગશે. કપડાં ઝાઝા છે એટલે મશીનમાં નખાવ્યા નથી, બધા નવા જ છે એટલે હાથથી જ ધોવા પડશે. અને છોકરાઓને પણ વેકેશન પડી ગયું છે. દિત્યાને તો હજી વેકેશન નથી પડ્યું. આજનો દિવસ ભણવા જવાનું હતું પણ દિત્યાએ આજે રજા રાખી દીધી. હા, અને યુગભાઈને તો વેકેશન પડી ગયું કા 2 દિવસથી. ને દિત્યાને આજથી વેકેશન પડશે પણ આજે કાકા આવ્યા ને એટલે ઈચ્છા ન થઈ જવાની. કા એમાં જોઈ ક્યાં અમારે એમાં જ હોય. તો ચાલો ફટાફટ આપણે જે સવારનું કામ બાકી છે એ ફટાફટ પૂરું કરી નાખીએ. ચાલો, તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ, 4:30 વાગી ગયા છે. બપોરે આપણે કપડાં ધોઈ અને પછી જમીને ફ્રી થઈને સીધા સૂઈ જ ગયા હતા. પાછું ફોન જ હાથમાં લેવાનો વારો નહોતો આવ્યો. તો અત્યારે જો આપણે બધું રોંઢાનું કામે પડ્યું છે. એક વિડીયો શૂટ કરવાનો છે અને પહેલાં મેં કીધું હતું ને કે હમણાં દિવાળી આવે એટલે બહુ બધું કામ પેન્ડિંગ છે. તો વિડીયો શૂટ કરવા માટે જો થઈ ગયા છે સરસ મજાના રેડી. હું રેડી થઈ ગઈ છું. અહીંયા દિત્યા પણ રેડી થઈ ગઈ છે. દિત્યાબેનનો જ વિડીયો કરવાનો છે. કા દિત્યા વ્લોગિંગ કરે છે અત્યારે. અને આજે વાતાવરણ પણ છે ને વરસાદ આવે ને એવું થઈ ગયું છે. વરસાદી માહોલ થઈ ગયો છે અને આપણે ખેતરમાં માંડવી પણ કાઢી છે. વરસાદ ન આવે ને તો સારું હતી 2-4 દી તો આપણું માંડવી છે ને હચવે જઈને ઘરે પહોંચી જાય. પણ ત્યાં તો કંઈ આપણું વરસાદની આગાહી છે વરસાદની કે હું દિવાળી કરવા આવવાનો છું એમ. હવે જે થાય એ જોયું જશે. અને અત્યારે જો આપણી છે ને દ્રાક્ષ અહીંયાથી કાઢી અને આ બાજુ પપ્પાએ રાખ્યો તો એનો વેલો થોડોક થડ છે ને એટલે અહીંયાથી એમાં જો મસ્ત મજાના છે ને કૂણા પાંદડા નીકળ્યા છે. એટલે હવે આપણો દ્રાક્ષનો વેલો પણ અહીંયા પાછો થઈ જશે. એટલે હવે ચિંતા નહીં, કેમ કે અહીંયા પતરા નહીં ખાતા એટલે આખો વેલો કાઢવો પડ્યો હતો. પછી થોડોક અહીંયા દાળ રાખી હતી ને તો એમાં કૂપણો ફૂટી ગઈ છે. એટલે આપણો દ્રાક્ષનો વેલો હવે ધીમે ધીમે કરીએ અને અહીંયા પણ પથરાઈ જશે એટલે મસ્ત થઈ જશે આપણું ફળિયું. અને મમ્મી પપ્પા ગયા છે વાડીએ, બપોરના વયા ગયા છે અને નરેશ અહીંયા રસોડામાં રસોઈ બનાવે છે. બની ગઈ રસોઈ તો જમી લઈએ. રસોઈની પેલા સાફ સફાઈ કરવાની છે. એના માટે આપણે લઈ લીધું છે આ બરોબર. આ પ્રમોશન નથી રાવણાનો વિડિયો બનાવવાનો છે તો તૈયારી કરું છું અત્યારે બધી. અને નરેશ આ બધો સામાન રસોડાનો જે હતો પ્લેટફોર્મ આખું ક્લીન કરી નાખ્યું છે. કેમ કે બીજાને તો ન આવડે કંઈ મારે જ કરવું પડે. આખા ઘરનું ક્લીનિંગ આમાં નરેશ જ કરે એટલે મારે કાંઈ ઉપાધિ હોય નહીં. અને અત્યારે જો મહેમાન આવ્યા છે, એક પછી એક મહેમાન ચાલુ જ છે. સવારમાં મહેમાન આરે મુલાકાત તો કરાવી દીધી ને હજી એક મહેમાન આવવાના છે. એને ગયા છે અતુલ તેડવા. તો એ આવે પછી તમને એની પણ મુલાકાત કરાવી દો. હવે દિવાળી આવે ને એટલે ઘરમાં રોનક આવી જાય. બધા એ જે ભણતા હોય એને વેકેશન હોય, નોકરી ધંધાવાળાને રજાઓ પડી હોય એટલે મજા આવે ઘરમાં. બધા માણસો વધી જાય એટલે પરિવાર ભેગો થઈ જાય. એટલે હવે આગળ આપણે એન્જોય કરવાનું છે ને તમને પણ સાથે એન્જોય કરાવવાનું છે. કા બરોબર છે. ચાલો, તો જો શૂટિંગનું કામ હતું ને બધું પૂરું થઈ ગયું ને તો સાંજ પડી ગઈ, 7 વાગી ગયા. અને અત્યારે જો અહીંયા અમે શાકની તૈયારી કરીએ. અત્યારે તો રસોઈ બની ગઈ છે. આ સવારના શાકની તૈયારી કરે. અને અહીંયા જો મહેમાન આવ્યા આપણી ઘેર આજ ઘણા બધા, હું કહેતી હતી ને તમને આગળ કે ઘણા બધા મહેમાન આવવાના છે. તો જો જસુ કાકી આવી ગયા, આપણે પછી જાની કાકી આવી ગયા. મહેમાન આવ્યા ને તો એને કામે વળગાડી દીધા. જો આ મેન મહેમાન આ મહેમાન હમણાં આવી ગયા એટલે ફટાકડા લેવા ગયા હતા તો બંદૂક લઈને આવ્યા. કઈ બંદૂક હતી? તમે ઓલું કરતા ત્યારે
ફોડી લેવાય ને. મારીને ફોડતા. અમે એમ જ કરતા. હું એ કીધું તો આગળ વિડીયોમાં અમે ઓલા રોલ પાણો મારીને ફોડતા. અટાણે જો આવી બંદૂકો આવી ગઈ. બંદૂક તે લીધી એટલે મેં પછી આવીને આ જ બંદૂકની પસંદ કરી. હા એ તમે બધા મોટી ઉંમર વાળાને થોડીક તકલીફ પડે પણ જે મારા જેવા યંગ છે ને અમે તો ફટાકડા જ પડ્યા છે જે સારી બંદૂકથી. સારી બંદૂક. હા, હારામાં હારું. તમે હસી દીપાદી મહાકાળી માની દયાથી ફટાકડા લેતા રહો ને ફોડતા રહો. દિવાળી હારામારી ઉજવતા રહો. અને મમ્મી જો માં ચૂલે બેસી ગયા રોટલા કરવા. મમ્મીએ અહીંયા રોટલાનું કાર્ય સંભાળી દીધું છે. મને રોટલા આવીને મને બેઠે બેઠે જ બહુ ફાવે. હું કે આઈ બેસી જાઉં એ ત્યાં ગમાવે આપણે રોટલા બની જાય તો બેસી જાય જમવા. બરોબર છે. બાજરીના રોટલાને ગલકાનું શાક. મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી થઈ ગયા બધું કામ કરીને અને ઘરે મહેમાન આવ્યા તો ઘણી બધી વાતો કરીને બેસી લીધું. તો જો મહેમાન આવ્યા હતા ને બધાને અત્યારે જવાનું છે મઠમાં પૂજનમાં પ્રસાદી લેવા માટે કા હા પ્રસાદી લઈ આવો. હા મારે કામ છે થોડુંક એટલે મારા હાટાની દિત્યા આવે છે. દિત્યાબેન મારી કમી પૂરી કરી દેશે તો જાવ જઈ આવો બધા પ્રસાદી લઈ આવો. હા આવી છો તમે? હા અમે હવે પાછા વયા જ નાખો. ત્યાંથી જ વયા જાઓ. એક દી આવી જાઓ. હા એક દી આવશું. ચાલો તો દિત્યાબેન ને મમ્મી ને બધા વયા ગયા છે મંદિરે પૂજનમાં અને ત્યાં પ્રસાદ લઈ અને પછી મોડા 11:30-12 વાગ્યાની આસપાસ આવશે પાછા ઘરે. અને બીજા બધા મહેમાનો તો ત્યાંથી જતા રહેશે કાકી ને એ બધા. અને માયાબેન આવ્યા છે મહેમાન આપણે આજે એ તો અહીંયા રોકાશે દિવાળી કરવા આવ્યા છે એટલે તો એ બધા પાછા આવતા રહેશે ઘરે. અને દિત્યાબેનને તો હોમવર્ક એ બાકી છે કેમ કે હવે એને ટ્યુશનમાં રજા પડી ગઈ છે અને આંગણવાડી એ વેકેશન પડી ગયું છે એટલે જાજુ બધું લેસન આપ્યું છે તો આજે તો એને કાંઈ કર્યું જ નથી. હવે કાલથી થોડું થોડું કરાવશું એક કારે નહીં કરાવીએ બાકી એને એન્જોય કરવા દઈએ વેકેશન. અને મારે જો અત્યારે થોડું ઘણું એડિટિંગનું ને એવું બધું કામ છે તો એ કરશું અને વિડીયો શૂટ ને કર્યા હતા તો એ બધું એડિટિંગ કરીને આપવાનું હોય તો એ બધું કરીશ અત્યારે. દિત્યા નથી તો ફટાફટ એ થઈ જાય. ચાલો તો દિત્યા ને મમ્મીને ગયા છે મઠમાં માતાજીના મંદિરે. હજી પ્રસાદી લઈને ઘરે પહોંચ્યા નથી. રાજકોટથી મહેમાન આવ્યા તો એની સાથે આપણે મસ્ત એક ગિફ્ટ હેમ્પર આવ્યું છે રાજકોટથી મોકલું છે સ્પેશિયલ જલપાહી બ્લોગ્સ માટે. તો ક્યાં અમારું હેમ્પર ચાલો જો આવી રીતના કંઈક આપણું ગિફ્ટ હેમ્પર છે રાજકોટથી સ્પેશિયલ અતુલારે મોકલાયું છે. આની અંદર બહુ મસ્ત મસ્ત બધું દેખાય છે તો ખોલીને આપણે એ જોઈએ અને તમને બધાને પણ બતાવું કે આની અંદર શું શું વસ્તુ મોકલી છે. હા એ તો શું વસ્તુ મોકલી છે એ તો જોઈ લે છે આગળ પંચાયત કરવામાં પણ આ કામ કરી કરીને અડધો થઈ ગયો ને હવે કે રાજકોટથી મોકલાયું મારા માટે. મારા માટે જ છે મારા ઉપયોગનું જ છે એના ઉપયોગનું નથી કાંઈ પણ વસ્તુ. જો પેલો તો જો એનું કેટલી મસ્ત ડબ્બીઓ કેટલી મસ્ત છે ડબલા કેટલા મસ્ત છે એના જોઈ લો. અને એની અંદર જો પહેલી ડબ્બીની અંદર આ રીતના કાજુ છે રોસ્ટ કરેલા મસાલાવાળા. આ તમારા માટે લાગે તે ખાઈને જોઈ લે. જીના છે મજા આવે એવા છે હો. જીના છે એ પાછળ ઉભો હવા ખાય ને અહીંયા કાજુ હું એ ભીંડા ખાઉં કાકા. તો એકમાં આ કાજુ નીકળ્યા પછી બીજાની અંદર શું છે વાવ ચોકલેટ જેવું કંઈક છે. તો અત્યારે નથી ખાવું આપણે કાલે ખાશું આનું. તમારે ખાવું છે? તારે ખાવું છે? કોઈ નથી ખાવું એટલે હું જ ખાઈશ આજે કાલે. પછી છે ત્રીજું બોક્સ તો એની અંદર પણ આ રીતની કંઈક ચોકલેટ જેવું છે. હવે એના સ્વાદ ખાધા વગર તો ખબર નહીં પડે તો આ ચાખી લઉં. હા એમ કરીને ખાવું છે આને. તમારે પણ ખાવું હોય તો છૂટ છે. શરદી થઈ અમને તો. મસ્ત ચોકલેટ છે ખાઈ લે પણ પછી કે છે થોડીક શરદી જેવું છે એટલા માટે બાકી હું અને પણ અંદરથી કાજુ નીકળે. હા તો રાખજે હું દિવાળી પછી ખાઈ. બહુ મસ્ત છે. તો પાછા આપી દેવાના છે ઘેર લઈ જાય અહીંયા જ ખાવાના છે મારે. તો પાછા આપીને અને એના પછીના ડબ્બામાં આ રીતની કંઈક વ્હાઈટ ચોકલેટ જેવું છે. કદાચ આમાં પણ એવું જશે. હવે આપણે જાજુ નહીં ખાઈએ અત્યારે. તમારે ખાવું હોય તો ટેસ્ટ કરો. દિવાળી પર અત્યારે થોડું ગળાનું તારે ખાવું છે? કોઈ ખાતું જ નથી યાર અમારા ઘરમાં. ગમે એવી વસ્તુ લઈ આવો ને કોઈ ખાય જ નહીં. અને પછીનું છેલ્લું બોક્સ છે છેલ્લો ડબ્બો છે. વાવ આમાં તો મસ્ત મીઠાઈ છે. ડ્રાય ફ્રૂટ ચીકી છે કે શું છે? હા ક્યાંય ચાખું. ક્રેનબેરી ફ્યુઝન ઊભી તો રે આ ઓલું છે શું છે? હલવો. હલવો? આવો ન હોય નરેશ હલવો. ડ્રાય ફ્રૂટ છે આમાં આખામાં એ જે કંઈ હોય એ પછી આપણે ચાખી ટ્રાય કરશું. એ સિવાય આ રીતના દીવા છે. આપણે દીવાની વાત કરી હતી ને આગળ મેં તમને કીધું હતું કે અમે શુકન પૂરતા 2 જ ખાલી કોળિયા લીધા છે. ઘરે ઘણા બધા કોળિયા છે. જો આ હેમ્પરમાં પણ એક આવું કોળિયું એવું છે. પછી આ રીતના જો કેટલા બધા દીવા આવ્યા છે કલરફુલ મસ્ત મસ્ત.
અને એક સરસ મજાનો વાટકો આવ્યો છે ડિઝાઇન વાળો, આને આપણે દિવાળીમાં યુઝ કરશું. અને બીજું છે ને આ રીતના દીવા આવ્યા છે, જે આ લેવાની મારી બહુ ઈચ્છા હતી પણ મને બજારમાં કઈ ન મળ્યા. જો કેટલા મસ્ત લાગે છે, બહુ સરસ. વિડીયો શૂટમાં કામ લાગે. આ રીતના બહુ સરસ લાગે છે આપણે ખાવું ને તોય. અને બીજું આમાં શું છે, લટકણ જેવું કંઈક લાગે છે. એકમાં શુભ લખેલ છે ને એકમાં લાભ લખેલ છે. કેટલું મસ્ત છે. આને પણ આપણે લગાવશું દરવાજા પર. બરોબર. તો આ હતું આપણું હેમ્પર. તો બહુ મસ્ત છે. આના જો કે સિવાય મારું નથી, આનું છે સાહેબનું. આના સિવાય કંઈ રોકડ કે એક્સ્ટ્રા અમાઉન્ટ કે રોકડ કંઈ ઇનામ કે રોકડ ઇનામ કઈ નહીં. મીઠાઈ આપી. એના સિવાય મીઠાઈ આપી તેના ભેગી, તો એ પણ બતાવી દઉં તમને. બીજું એટલા જ આપતા હતા કે જેટલા જોઈએ એટલા? હે? એક ચોરી લઉં તો જેટલા જોઈએ એટલા, ચોરી વગર તો તમારે જેટલા જોઈએ એટલા. તો ઈ કે ક્યાં મૂક્યું ઈ બીજું બોક્સ? ઈ તો રાજકોટ રહ્યું. એક ક્યાં રાખ્યો ને કાંઈ લઈ. ને આ રીતની મોહનથાળની મસ્ત મીઠાઈ છે. સવારે આખો ડબ્બો ભર્યો હતો, અત્યારે આખો ચટ થઈ ગયો છે. એટલે સારી હોય તો જ ખવાઈ ગઈ હોય ને, તો બહુ મસ્ત છે. તો અતુલ સ્પેશિયલ ઘરના બધા સભ્યો માટે આવી રીતના બધી મીઠાઈ અલગ અલગ દિવાળી સ્પેશિયલ લઈ આવ્યો છે. સ્વીટ્સ આપણે સ્વીટ ખાઈએ અને એન્જોય કરવાનું છે. આ હેમ્પર મારું નહોતું, આનું હતું. ઘરના સભ્યો માટે લઈ આવ્યો. તને કોઈ યુટ્યુબ વાળા ન મોકલે કંઈ? યુટ્યુબ વાળા એવોર્ડ મોકલશે ને હમણાં 1 મિલિયન થશે ને એટલે ગોલ્ડ પ્લે બટન મોકલશે મારા માટે. આમ દિવાળી અને તહેવારે કંઈ ન આપે એવું તમને? કઈ અમારે ન હોય, અમારે મોટું જ હોય, ઓહો, નાનું કઈ ન હોય. ક્રિસમસમાં આપશે. આ લોકો છે વિડીયો જોવે છે ને જલ્દી સબસ્ક્રાઇબ કરી દેશે ને એટલે બહુ જ જલ્દી આપણે એક મસ્ત ગોલ્ડ પ્લે બટન આવી જશે. ત્યારે આપણે આવી રીતના કંઈક હેમ્પરની પાર્ટી રાખશું આપણા સબસ્ક્રાઇબર માટે. બરોબર. આમાં જો આ કોથળા જેવું આપણે ન હોય ઓલા બાચકા કોથળાનું ખબર, એનો યુઝ કરીને બનાવ્યું છે. જો કેટલું મસ્ત બનાવ્યું છે ને? બહુ સરસ બનાવ્યું. છાબમાં કામ લાગે. છાપમાં કામ લાગશે, પણ હવે તો આપણે કોની હગાઈ કરશું? આની તો હગાઈ થઈ ગઈ છે. લગનમાં લગનમાં આમાં એક ઓલું રોટલી મૂકીને ઓલું કરવાનું. ખેતરમાં લઈ જાવ. ખેતરમાં લઈ ભાત જાય. લઈને જવાનું ખેતરમાં. હવે સાપ પકડવાનું આવું જ હોય. આમાં બકાલું મૂકો તો યાદ આવે. ફ્રૂટ તો મૂકો ને આમ ઘડી ટાળીને. ઘડી છોડવું પડે યાર. અને મમ્મી ને દિત્યા પણ હજી એવા નથી, કેટલા 11:30 વાગી ગયા છે. હવે કદાચ હમણાં ટૂંક સમયમાં જ આવી જશે. તો હવે સાથે સાથે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.